નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થી મિત્રો છે એમની જે માર્કશીટ છે એ ક્યારે મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે ઓનલાઈન તો રિઝલ્ટ જાણી જ લીધું છે, પરંતુ તમારા હાથમાં હવે માર્કશીટ ક્યારે આપશે એ માર્કશીટની બોર્ડ દ્વારા જે માહિતી રજૂઆત કરવામાં આવી છે એ સંપૂર્ણ માહિતી જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે માર્ચ 2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2024 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GSEB.org પર તારીખ 9/5/2024 ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ. માર્ચ 2024 ના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો, એસઆર અને પ્રમાણપત્રો તથા ગુજકેટ 2024 ના ગુણપત્રકો અને એસઆર તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ખાતે તારીખ 15/5/2024 ના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના ગુણપત્રકો, એસઆર અને પ્રમાણપત્રો તથા ગુજકેટ 2024 ના ગુણપત્રકો અને એસઆર વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તારીખ 16/5/2024 ના રોજ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ, ગુણપત્રકો, પ્રમાણપત્રો અને એસઆર મુખત્યાર પત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા નિયત થયેલ સમય અને સ્થળેથી મેળવી લેવાના રહેશે. શાળાઓએ તારીખ 17/5/2024 ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને 17/5/2024 ના રોજ જે તમારી જે માર્કશીટ છે એ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 17 તમારે નોંધ પણ કરી લો. 17/5/2024 ના રોજ તમને તમારા હાથમાં માર્કશીટ મળી જશે. જોઈએ આગળ. ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટ 2024 પરીક્ષાની માર્કશીટ ટપાલ દ્વારા મોકલી આપવામાં આવશે, જેની શાળા આચાર્યોએ, વાલીઓએ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા હાથમાં માર્કશીટ જે છે એ 17/5/2024 ના રોજ સ્કૂલમાંથી તમને મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવી જ નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.